ધાનેરાના થાવર ગામે પ્લોટ વિતરણ બાબતે આઈટીઆઈમાં ખુલાસો થતાં તત્કાલ પંચાયત બોર્ડે કરેલ ગેરરીતિ આવી સામે 2009થી 2015 સુધી પંચાયત દ્વારા બોગસ પ્લોટની લેતી દેતી કરી ફાળવણી કર્યાનું આવ્યું સામે. એક જ પ્લોટની 22 સનદ આપ્યાનું પણ આવ્યું સામે. સનદની સાથે ગૌચરના સર્વે નંબર પણ અલગ, જ્યારે પ્લોટની સનદમાં તત્કાલ સરપંચ અને સાક્ષીની સહીઓ પણ અલગ અલગ હોવાનું તથ્ય બહાર આવ્યું છે. કેટલાક સનદમાં સરપંચની સહી નથી તો ક્યાંક ખૂટતી કડીઓ મળતી નથી. પ્લોટનું માપ પણ અલગ અલગ અને બાંધકામની મંજૂરી પણ અલગ અલગ સામે આવી છે. અને બીજી બાજુ રાહતના 19 પ્લોટમાં પણ ગડબડ સામે આવી. રાહતના પ્લોટ ગરીબોના નામે છીનવી લઈ મળતિયાઓએ પાકા બાંધકામ કર્યાની વિગતો સામે આવી. ત્યારે થાવર ગામના લોકો તંત્ર પાસે સાચી તપાસની માંગ કરી રહ્યા છે. મારું નામ અમરાભાઈ ભરભાભાઈ પટેલ, થાવર ગામનો વતની છું. અને માએ સરપંચભાઈ ગયા, અમે એમને પ્લોટ ફાળવણી થતી હતી અને એમને સરપંચે કીધું કે હું પ્લોટ તમને 2 પ્લોટ આપીશ. તો કીધું વધો નહીં તો કેટલા રૂપિયા થાય, તો મેં એમને 2.5 લાખ રૂપિયા આપ્યા એમને કહેવાથી. તો 2.5 લાખ રૂપિયા આપ્યા, આજ સુધી 2.5% વ્યાજે મેં આપ્યા છે. મારા ઘરના 1 રૂપિયો મારા પાસે નહોતો, તો એ મેં આ સણદ મને આપી. એના પછી આ સણદમાં સહી પણ થઈ નથી પૂરી અને મારા પાસેથી રૂપિયા પૂરા લઈ લીધા. તો એ મને ન્યાય મળવો જોઈએ. અને આ 180+ પ્લોટ ફાળવેલા, તો અમુક રાજકીય દબાણના કારણે પ્લોટ દબાઈ દીધા માણસોને. અને મારે કોઈ રાજકારણમાં ઉતરવાની જરૂર નથી, તો મને ન્યાય મળવો જોઈએ. થાવર ગામે 2009થી 15માં જે પ્લોટ ફાળવ્યા તેમાં પ્લોટમાં હુકમ નંબર કા તારીખ નથી. જે તે પ્લોટ ફાળવ્યા એવો અલગ અલગ સર્વે નંબરમાં ફાળવ્યા. આવું કોઈ 2009થી 15માં કોઈ ગામતળ નિયમ થયેલ નથી. ગરીબ લોકો પાસેથી મોટી મોટી રકમો લઈ જે તે સત્તા અધિકારીઓ દ્વારા ખોટું રેકર્ડ બનાવી ગરીબોને પ્લોટ આપેલ છે. તેના બહાને મોટી મોટી રકમ લઈ અને ગરીબ સાથે આવા ચેડા કરનાર અધિકારી તેમજ જે તે સત્તા અધિકારી સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. આ બાબતે મેં એસઆઈટીમાં, ધાનેરા પોલીસ સ્ટેશનમાં, ડીડીઓ સાહેબ તેમજ મુખ્યમંત્રી, તકેદારી આયોગ, ગાંધીનગર દરેક જગ્યાએ રજૂઆત પણ કરેલ છે. આ ગૌચરની જમીન બચાવવા માટે મારી આપ સાહેબ શ્રીને વિનંતી કે તાત્કાલિક એની તપાસ થઈ અને ગરીબ લોકો સાથે મોટી રકમ લીધેલ છે જે તે અધિકારી, તેમની સામે પણ યોગ્ય કાર્યવાહી થઈ ગરીબ લોકોના પૈસા પરત અપાવવા મારી આપ સાહેબ શ્રીને વિનંતી. આ સમગ્ર મુદ્દે સ્થાનિકોએ લિખિત રજૂઆત ડીડીઓ અને ટીડીઓ કલેક્ટર સરને પણ કરી છે, પરંતુ રાજકીય વગના કારણે તપાસના નામે મીંડું વળી રહ્યું છે. તંત્ર એકબીજાને ખો આપી છટકતું હોવાથી સાચી તપાસમાં સત્ય બહાર આવતું નથી. જોકે આ સમગ્ર મુદ્દે આરટીઆઈ દ્વારા સમગ્ર મુદ્દો સામે આવતા તત્કાલ પંચાયત બોર્ડે કરેલ પાપ સામે આવ્યું છે. આ સમગ્ર મુદ્દે સ્થાનિકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે સચોટ તપાસ કરી કરેલ ગેરરીતિ મુદ્દે જવાબદાર સામે કાર્યવાહી થાય તથા જરૂરિયાત લોકોને ન્યાય મળે.